नहीं चाहिए हमें ऐसा विकास जो बेजुआ जानवरों को उनके घर से अलग कर दे। नहीं चाहिए हमें ऐसा विकास जो हमारे पर्यावरण को, हमारी प्रकृति को नुकसान कर दे। नहीं चाहिए हमें ऐसा विकास जो हमारी आने वाली पीढ़ियों को ऑक्सीजन लेने के लिए तकलीफ कर दे। हमें चाहिए तो ऐसा विकास चाहिए जो हमारी आने वाली पीढ़ी के साथ हमारे जड़ जंगल जमीन को भी बचा सके। जोहार। जय जोहार। जय आदिवासी मारा तरफથી બધા ભાઈનો હું આવ્યો છું વચમાં વાતની વાત કઈ પ્રકારની વિડીયોની પૂરી માહિતી ખાસ કરીને વિડીયો લાસ્ટ તક દેખતા રહેજો। અગાડી તમે વિડીયો દેખો કઈ પ્રકારનો વિડીયો જે હરેક મારા આદિવાસી સમાજના હરેક વ્યક્તિને કહું, હરેક એક્ટર, હરેક યુટ્યુબર, હરેક ઇન્સ્ટાગ્રામ વાપરતા હોય તો જરૂર એક હૈદરાબાદ જંગલ કપાઈ રહ્યો છે એના બારામાં જરૂર એક વિડીયો બનાવીને નાખે અને સોશિયલ મીડિયામાં વાયરલ કરે। કારણ કે આપણા આદિવાસી સમાજના હરેક વ્યક્તિને હું એટલું કહેવા માગું છું કે હૈદરાબાદ જંગલ કપાતો બંધ કરે અને થોડોક અટકે। એટલા માટે હું તમને કહું કે વિડીયો બનાવી નાખો, સરકાર સુધી પહોંચે તો સરકાર જરૂરથી બંધ કરાવે કે જંગલ કટાઈ કરવાનું તો બંધ કરાવે। હું એટલા માટે તમને કહું કે હરેક વ્યક્તિ આપણા આદિવાસી સમાજનો એક્ટર હોય એ જરૂર વિડીયો બનાવે અને આપણા સમાજના બારામાં બી કે આપણા સમાજમાં હરેક વ્યક્તિને ખબર હોવી જોઈએ કે હૈદરાબાદ જંગલ આપણા આદિવાસીનો કપાઈ રહ્યો છે અને આ બધા જનાવરને એવું બધું કાં જાહે એ બધું તમે સમજો મારા ભાઈ। તો એટલા માટે તમે વિડીયો બનાવીને જરૂર નાખો, સરકાર સુધી પહોંચાડો અને સરકારને એમ થવું જોઈએ કે જંગલ આ જાનવર રહેશે તો આપણે કાપવાનું થતું નથી, એવી રીતે એના સરકારના મગજમાં થઈ જવું જોઈએ। તો તમે આ વિડીયો 5 જણાને શેર કરજો। આવનારા સમયમાં 50,000 જણા આપણા સમાજના આદિવાસી સમાજના ભણાવે વિડીયો અને જંગલ કપાતો અટકે। એટલા માટે તમને કહું કે જય જોહાર, જય આદિવાસી મારા તરફથી, જય જોહાર।